નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના ગુમ સ્પા સંચાલકની હાથ પગ બાંધી કરાયેલી હત્યા, લાખોના હિસાબમાં ભાગીદારીએ જ ખેલ્યો ખૂની ખેલ। વાગરાના રહાડ વચનાદ માર્ગ પરથી મૃતદેહ મળી આવ્યો। ભાગીદાર સહિત અન્ય આરોપી પકડાયા બાદ હત્યા પાછળના વધુ રાઝ ખુલશે। ભરૂચમાં મેગા ઓપરેશન ડિમોલિશન, શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધી માર્ગની અડચણરૂપ દબાણો પર બુલડોઝર ફેરવાયું। મોઢેશ્વરી મંદિર, સ્વામિનારાયણ મંદિર અને સિંધવાઈ મંદિરના પણ ગેરકાયદેસર કરાયેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા। ભરૂચમાં 8 વર્ષ પહેલા 580 કિલો ઝડપાયેલ ગાંજા કેસમાં 4 આરોપીને 15 વર્ષની સજા। વર્ષ 2018માં ડીઆરઆઈના દરોડામાં નર્મદા ચોકડીથી ટ્રક ભરીને ગાંજો ઝડપાયો હતો। ભરૂચના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે એનડીપીએસ કેસમાં 15 વર્ષની સખત કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો। વાગરા તાલુકાના રહાડ વચનાદ માર્ગ પરથી ભરૂચના ગુમ સ્પા સંચાલકની હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા અને સ્પા વ્યવસાય સાથે સંકળાયેલા કૃણાલ પટેલની નિર્મમ રીતે હત્યા કરાયા બાદ હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ વાગરા તાલુકાના માર્ગ પરથી મળી આવ્યો હતો। સ્પા સંચાલક કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો અને તેના ગુમ થવા અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। વાગરા પીઆઈ હસમુખ ગોહિલે પ્રાથમિક તપાસમાં માહિતી આપી હતી કે સ્પાના તેના જ ભાગીદારે અન્ય સાથે મળી કૃણાલ પટેલના હાથ પગ બાંધી ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હોવાની આશંકા છે। હત્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે। હત્યાનું ચોક્કસ કારણ શું છે, કોણ સંડોવાયેલા છે અને સમગ્ર ઘટનાક્રમ શું છે તે જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ તેજ બનાવવામાં આવી છે। જોકે હાલ પૈસાની લેતી દેતી અને હિસાબમાં સ્પા સંચાલકની મોતની ઘાટ ઉતારી દેવાયો હોવાની હકીકતો સામે આવી રહી છે। ભરૂચના શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરાયો। ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તાર સુધી આવેલા પાકા અને કાચા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું। આ કાર્યવાહી દરમિયાન સ્વામિનારાયણ મંદિર, મોઢેશ્વરી મંદિર સહિત આસપાસના શોપિંગ સેન્ટરોમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। મોઢેશ્વરી મંદિરનું કમ્પાઉન્ડ તેમજ સ્વામિનારાયણ મંદિરનું કમ્પાઉન્ડ પણ દબાણ વિસ્તારમાં આવતા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા હતા। તંત્રની કાર્યવાહીના પગલે દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રહેશે તેમ તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો। ભરૂચની નર્મદા ચોકડીથી ડીઆરઆઈએ 580 કિલો ગાંજો ભરેલી પકડેલી ટ્રકમાં 4 આરોપીને 15 વર્ષની સખત કેદની સજા ફરમાવી। અમદાવાદ ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને મળેલી બાતમીના આધારે 14 જૂન 2018ના રોજ ભરૂચની નર્મદા ચોકડી નજીક રેડ કરાઈ હતી। દરોડામાં ઉત્તર પ્રદેશ નંબરની ટ્રકમાંથી 580 કિલો ગાંજાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન ડ્રગ ડિટેક્શન કિટથી ચકાસણી કરતા જથ્થો ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી। આ કાર્યવાહીમાં ટ્રક ડ્રાઈવર પ્રમોદ કુમાર પરુણમસિંહ, કંડક્ટર મશીષપાલ ગુલાબસિંહ તેમજ એક્ટિવા પર આવેલા મનીષ હરીશભાઈ અને કમલ સામલની ધરપકડ કરાઈ હતી। તપાસમાં ખુલ્યું હતું કે ચારેય આરોપીઓ એકબીજાની મદદગારીથી ગાંજાની હેરાફેરી અને વેચાણ કરવાની યોજના ઘડી હતી। કેસની સુનાવણી બાદ ભરૂચના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પીએમ સોનીએ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ તમામ 4 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા। સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ પરેશ બી પંડ્યાએ અસરકારક દલીલો રજૂ કરી હતી, જેના આધારે કોર્ટે ચારેય આરોપીઓને 15 વર્ષ સખત કેદ અને ₹1 લાખ દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો। ભરૂચ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવા તેઓએ આહ્વાન કર્યું હતું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ હિન્દુ સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર ભાર મૂકતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। ખાસ કરીને તેઓએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતના સંગઠનો દ્વારા હનુમાન ચાલીસાના કેન્દ્રોનું અભિયાન તેજ બનાવવાનું આહ્વાન કર્યું હતું। ત્યારે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક ગામ અને વિસ્તારમાં દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે। ડોક્ટર પ્રવીણ તોગડિયાની ભરૂચ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતની 4 સંગઠનો દ્વારા દેશભરમાં ગામડે ગામડે અને શહેરોના ખૂણે ખૂણે મંગળ શનિવાર સાંજે સામૂહિક હનુમાન ચાલીસા શરૂ કર્યા છે।
આ હનુમાન ચાલીસાની મદદથી લગભગ 1 કરોડ કુટુંબ, એક હનુમાન ચાલીસા 100થી વધારે કુટુંબને એમના ઘરની અંદર રોગ મુક્ત રહેવા માટે શું કરવું, સુખી થવા માટે શું કરવું એ સમજાવશે અને એની ટ્રેનિંગ આપશે. અને આનું બહુ મોટું અભિયાન અમે દેશમાં શરૂ કર્યું છે. ભરૂચમાં વીજ કર્મચારીઓએ રિસેસમાં ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલમાં ખાનગીકરણની હિલચાલનો નોંધાવ્યો વિરોધ. સંસદમાં ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલમાં ખાનગીકરણની હિલચાલ સામે આજે દેશભરમાં ઉર્જા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સંયુક્ત સંકલન સમિતિ જીપ્યા અને એજી વિકાસ દ્વારા ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયરિંગ ફેડરેશને આપેલી હડતાલમાં ભરૂચ ડીજીવીસીએલ અને જેટકોના કર્મચારીઓ પણ જોડાયા હતા. ફરજ અને ગ્રાહક સેવામાં અડચણ ઊભી ન થાય તે રીતે ભરૂચના વીજ કર્મચારીઓએ રિસેસ સમયમાં પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભરૂચના ખેલાડીઓએ એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં દેશનું નામ રોશન કર્યું છે. ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ પંજાબ ખાતે ગત 3 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી બીજી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. કઠિન અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં કનક પટેલે ઉત્તમ રમત કૌશલ્ય દ્વારા ભારત માટે સિલ્વર મેડલ જીતીને દેશ, રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ ખુબી જૈન, હેમ મહેતા અને પલ ચાવડા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાગ લેવા ગયા હતા. આ તમામ ખેલાડીઓ હાલ લવ ઓલ ટેનિસ એકેડેમી ખાતે તાલીમ લઈ રહ્યા છે. શૈક્ષણિક રીતે ખનક પટેલ, પલ ચાવડા અને હેમ મહેતા ક્વીન ઓફ એન્જલ્સમાં, જ્યારે ખુબી જૈન દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. મારું નામ ખનક પટેલ છે. હું ક્વીન ઓફ એન્જલ્સની સ્ટુડન્ટ છું. હું 7th સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું લવ ઓલ ટેનિસ એકેડેમીની પ્લેયર છું. અત્યારે હાલમાં જ 3 થી 9 ફેબ્રુઆરીમાં એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ લુધિયાના પંજાબ ખાતે યોજાયેલી હતી. એમાં હું સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે ડબલ્સ ઇવેન્ટમાં. ત્યાં અરાઉન્ડ 26 કન્ટ્રીઝ હતી અને અમે લોકો થાઈલેન્ડને 7-5 થી હરાવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. હું મારા માતા પિતા, મારા કોચિસના માર્ગદર્શન અને મારા સ્કૂલના સપોર્ટને મારા દિલથી આભાર માનું છું. એ લોકોના સપોર્ટ વગર આ સફળતા શક્ય નથી. વાલિયા જીઈબી કોલોની સામે કાર ચાલકે બાઇક સવાર પરિવારને ટક્કર મારતા ઈજાગ્રસ્ત દંપતીને પોલીસે સારવાર અપાવી માનવતા મહેકાવી. વાલિયા તાલુકાના મોતીપુરા ગામનું દંપતી પોતાના 8 મહિનાના બાળકના જન્મના પ્રમાણપત્ર માટે ઝઘડિયા ખાતે જઈ રહ્યું હતું. વાલિયા જીઈબી કોલોની સામે બાઇક સવાર દંપતીને 4 વ્હીલ ચાલકે ટક્કર મારતા બાળકનો આબાદ બચાવ થયો હતો. ઘટના સ્થળેથી પસાર થતા વાલિયા પોલીસ મથકના ડી સ્ટાફના કિરીટ વસાવા અને સંજય વસાવાએ પોતાના ખાનગી વાહનમાં ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પોલીસ પ્રજાની મિત્ર હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડોદરાની સિગ્મા યુનિવર્સિટીના પ્રોફેસરે મલેશિયાની યુનિવર્સિટીમાંથી પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ પૂર્ણ કરી પ્રોસ્ટેટ કેન્સર શોધ માટે મહત્વપૂર્ણ ટેકનોલોજી વિકસાવી છે. સિગ્મા યુનિવર્સિટીના પ્રોફેસર અને મૂળ ભરૂચના વતની ડોક્ટર શશાંક દેગડવાલાએ જણાવ્યું હતું કે તેમણે મલેશિયાની લિંકલોન યુનિવર્સિટી કોલેજમાંથી પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ તરીકે પ્રોસ્ટેટ કેન્સર ડિટેક્શન યુઝિંગ રેસનેટ 50 હાઇબ્રિડ વિઝન મોડલ વિષય પર સફળતાપૂર્વક સંશોધન પૂર્ણ કર્યું છે. આ સંશોધન આધુનિક આરોગ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડશે. ડોક્ટર દેગડવાલાએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં કરાયેલ સંશોધન એક હાઇબ્રિડ ડીપ લર્નિંગ આર્કિટેક્ચર પર આધારિત છે, જેમાં રેસનેટ 50 અને વિઝન ટ્રાન્સફોર્મર મોડલને એકસાથે જોડીને પ્રોસ્ટેટ બાયોપ્સી ઇમેજમાંથી ગ્લેસોન પેટર્નની ઓળખ કરવામાં આવે છે. આ ટેકનોલોજી કેન્સરની ગંભીરતા નક્કી કરવામાં મદદરૂપ બનશે, જેના કારણે સમયસર અને અસરકારક સારવાર શક્ય બનશે. આ સંશોધન મેડિકલ ક્ષેત્રે એક નવી સિદ્ધિ ગણી શકાય, જે ભરૂચ માટે ગૌરવની બાબત છે. ભરૂચ જીએનએફસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નાઇટ કોચિંગ એકેડેમીનો શુભારંભ કરવામાં આવ્યો. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ જીએનએફસી મેનેજમેન્ટના સહયોગથી જીએનએફસી ખાતે રાત્રિ ક્રિકેટ કોચિંગ એકેડેમીનો શુભારંભ કરવામાં આવ્યો. ઉદ્ઘાટન સમારોહમાં જીએનએફસી એસએનઆર ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ યાકેશ પ્રજાપતિ, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ મનીષ નાયક, એક્ઝિક્યુટિવ મેમ્બર સંકિત પટેલ, એસએનઆર ક્લબના આઉટડોર ઇન્ચાર્જ વિપુલભાઈ તથા હર્ષિલભાઈ હાજર રહ્યા હતા. ઉપસ્થિત ખેલાડીઓને નાઇટ કોચિંગનો લાભ લેવા પ્રોત્સાહિત કરાયા હતા. એફસીના સંપૂર્ણ સહયોગથી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું એવું ડેવલપ કર્યું છે અને ખાસ કરીને ટ્યુશનના બાળકો જે એમને ટાઈમ નથી મળતો એમને રાત્રિ કોચિંગ માટેનો સમય મળી રહે અને એને માટેની ફેસિલિટી મળી જાય, એને માટે એક ખૂબ જ સરસ મજાનું નાઇટની કોચિંગ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જેનો આજથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વાલીઓની એક વિનંતી હતી કે જે છોકરાઓ જે સ્કૂલમાં જાય છે એમને સમય નથી મળતો, તો એમની વિનંતીને ધ્યાનમાં રાખીને આજથી રાત્રિ ક્રિકેટ કોચિંગનું પણ
પ્રારંભ કરી રહ્યા છીએ. ભરૂચની ભોલાવની 3 સોસાયટીના 30 લાખના ખર્ચે બનેલા અને તૈયાર થયેલા આરસીસી રોડનું લોકાર્પણ સાથે ખાતમુહૂર્ત કરાયું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભોલાવ ગ્રામ પંચાયતમાં આવતા નારાયણ દર્શન 2માં અંદાજિત 15 લાખના ખર્ચે બનેલ સીસી રોડનું લોકાર્પણ કરાયું. જે નારાયણકુંજ વિહાર તથા નારાયણકુંજ એક્સટેન્શન ખાતે અંદાજિત 15 લાખના ખર્ચે બનનાર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બંને કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ સરપંચ, ઉપસરપંચ, સભ્યો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા. 15 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે. ભોલાવ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી આ રસ્તો બનાવવામાં આવ્યો છે. સાથે સાથે નારાયણકુંજ વિહાર અને નારાયણકુંજ એક્સટેન્શન આ બંને સોસાયટીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ રોડ મંજૂર થયા છે. ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અમારા સંજયસિંહ બાપુ, ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, આ બધાની હાજરીમાં સોસાયટીના રહીશો અને સોસાયટીના આગેવાનો અને અમારા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે. ભરૂચના તવરા રોડ પરથી 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપાયો. ભરૂચ તાલુકાના તવરા રોડ ઉપર આવેલ પટેલ પાર્કિંગની આસપાસ મહાકાય અજગર દેખાતા દિગ્વિજયસિંહ દ્વારા ફેન્સ ઓફ એનિમલની ટીમને જાણ કરવામાં આવી હતી. ટીમના મનોજ સોલંકી અને રીતેશ ગાયકવાડ સ્થળ પર પહોંચી અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલ અંદાજિત 9.5 ફૂટ લાંબા અને 12 કિલો વજન ધરાવતા અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો. ભરૂચના શક્તિનાથ અંડરબ્રિજ નજીક શિવરાત્રી નિમિત્તે બરફના શિવલિંગનું આયોજન કરાશે. ભરૂચના શક્તિનાથ અંડરબ્રિજ નજીક જય મહાદેવ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બરફના શિવલિંગના દર્શન તથા ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યો છે. આ નિમિત્તે ભરૂચની ધર્મપ્રેમી જનતાને દર્શન તથા પ્રસાદીનો લાભ લેવા માટે ભાવભીનું આમંત્રણ આયોજકો દ્વારા પાઠવવામાં આવ્યું છે. ભરૂચમાં ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27ના અનુસંધાનમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા. પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈને કેન્દ્રીય બજેટ 2026-27માં યુવાઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી. ખાસ કરીને શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહનો અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રમેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં મક્તમપુર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૈયદ સાદાત પરિવારો માટે રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું. મુસ્લિમ સમાજના લોકો માટે જેમાં પણ સૈયદ સાદાત પરિવાર માટે દર રમઝાન માસમાં એક રમઝાન કીટનું વિતરણ કરવામાં આવે છે. ગઈકાલે મક્તમપુરના મદ્રેસા હોલ ખાતે 50 જેટલા સૈયદ સાદાત પરિવારોને જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર આલિમો અને સામાજિક આગેવાનો દ્વારા દેશ દુનિયામાં શાંતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી. आज रोज़ 11/2/2026 सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हमने आज सैयद सादातों के लिए 50 मेंबरों की किट हमने बनाई थी. उन लोगों को किट दी, सैयद सादातों की लीला किट. सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हम लोग ने मेडिकल कैंप भी किए हुए हैं, ज़रूरतमंद को मदद भी पहुंचाई है, समूह निकाह का भी प्रोग्राम रखा हुआ है और हर साल हम लोग सैयद सादातों की लीला किट हम लोग निकालते ही रहते हैं, मतलब हर साल निकालते हैं. इस साल भी निकाली. વાલિયા ગામમાં આજે રેપિડ એક્શન ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ યોજી વિસ્તારનો ચિતાર મેળવાયો હતો. ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસના આદેશથી સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી અને ઇન્સ્પેક્ટર જીડી બલવીર મીણા અને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના નેતૃત્વ હેઠળ વાલિયા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. પોલીસ સ્ટેશન, મુખ્ય બજાર અને 4 રસ્તા ત્યાંથી પરત પોલીસ મથક ખાતે પહોંચી હતી. આ ફ્લેગ માર્ચમાં વાલિયા પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ તેમજ જવાનો જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના ગુમ સ્પા સંચાલકની હાથ પગ બાંધી કરાયેલી હત્યા, લાખોના હિસાબમાં ભાગીદારીએ જ ખેલ્યો ખૂની ખેલ. વાગરાના રહાડ વચનાદ માર્ગ પરથી મૃતદેહ મળી આવ્યો. ભાગીદાર સહિત અન્ય આરોપી પકડાયા બાદ હત્યા પાછળના વધુ રાઝ ખુલશે. ભરૂચમાં મેગા ઓપરેશન ડિમોલિશન, શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધી માર્ગની અડચણરૂપ દબાણો પર બુલડોઝર ફેરવાયું. મોઢેશ્વરી મંદિર, સ્વામિનારાયણ મંદિર અને સિંધવાઈ મંદિરના પણ ગેરકાયદેસર કરાયેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા. ભરૂચમાં 8 વર્ષ પહેલા 580 કિલો ઝડપાયેલ ગાંજા કેસમાં 4 આરોપીને 15 વર્ષની સજા.
વર્ષ 2018માં DRIના દરોડામાં નર્મદા ચોકડીથી ટ્રક ભરીને ગાંજો ઝડપાયો હતો. ભરૂચના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે NDPS કેસમાં 15 વર્ષની સખત કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.